જે લોકોને રમેશ પારેખના ગીત અથવા તો રમેશ પારેખ અભ્યાસક્રમમાં છે એ લોકોને હું એક વિનંતી કરું કે પ્રમોદભાઈનું આ પુસ્તક મેળવી અને એમાંનો લેખ વાંચે. એમાંના થોડાક મુદ્દાઓ હું તમને કહીશ, પણ પ્રમોદભાઈ જે લંબાઈથી વાત કરે એના માટે તમારે અનુભાવન પુસ્તકમાંથી પસાર થવું જોઈએ. ગીત સર્જનની પ્રવૃત્તિ ગુજરાતી સાહિત્યમાં લગભગ પહેલેથી જ છે. એમાંય 30 પછીના કવિઓએ રાજેન્દ્ર શાહ, પ્રહલાદ પારેખ, વેણીભાઈ પુરોહિત, મકરંદ દવે, બાલમુકુંદ દવે, નિરંજન ભગત, પ્રિયકાંત મણિયાર અને પછીથી હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, રાવજી પટેલ, મણિલાલ દેસાઈ, ચંદ્રકાંત શેઠ, આ બધાએ ગીતો રચ્યા. એમાં જોડાયા 70ની આસપાસ રમેશ પારેખ, અનિલ જોશી, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, માધવ રામાનુજ અને પછીથી વિનોદ જોશીનું પણ નામ આપણે લેવું પડે. એની અંદર રમેશ પારેખના ગીતોની આપણે આજે વાત કરીશું. સાતમા દાયકાના અંત ભાગે રમેશ પારેખનો પહેલો કાવ્ય સંગ્રહ ક્યાં 1970માં પ્રગટ થાય છે, જેમાં એમની આગવી રીતિથી ગીત રચનાઓનો એક સમૃદ્ધ કહી શકાય એવો ફાલ ગુજરાતી સાહિત્ય રસિકોને મળે છે. આપણે ત્યાં ખેડાતા જતા ગીત સ્વરૂપના વિકાસમાં એક નવું સીમા ચિહ્ન ગણી શકાય એવી રમેશ પારેખના ગીતોની ઉપલબ્ધિ છે. સ્પષ્ટ છે કે સોરઠી લોકગીતોનો અને એ રીતે વ્યાપક સોરઠી લોક સંસ્કૃતિના બળવાન સંસ્કારો રમેશ પારેખના ગીતોમાં ઉતરી આવ્યા છે. સોરઠી પરંપરાના ભાવ, લય, ચિત્રો, કથા ઘટકો એટલે કે મોટિફ એ રમેશ પારેખની સંવેદનામાં સહજ ઝીલાતા અને ઘૂંટાતા રહ્યા હશે. એ એમની રચનાઓના પોતમાં લગભગ બધે જ વણાતા રહ્યા છે. એ રીતે એ રચનાઓને એક આગવું પરિમાણ મળે છે. ગુજરાતી બાકીના ગીત કવિઓથી રમેશ પારેખ, અનિલ જોશી, વિનોદ જોશી એ રીતે જુદા પડે છે. પહેલાં નાનાલાલ મેઘાણી, રાજેન્દ્ર શાહ, બાલમુકુંદ દવે, મકરંદ દવે જેવા કવિઓની ગીત રચનાઓમાં વ્યાપક રૂપના પણ સૂક્ષ્મ લોક તત્વોનો સ્વીકાર હતો. મેઘાણી અને મકરંદ દવે જેવામાં સોરઠી પરંપરાના તત્વો વિશેષ રૂપમાં હતા, પણ રમેશ પારેખનું સંવેદન તંત્ર એ બધા કવિઓથી ઠીક ઠીક કહી શકાય એવું જુદું ઘડાયું છે. એની રચનાઓમાં કાવ્ય કળાના જૂના, નવા અને આધુનિકતમ તત્વોનું અજબનું એક રસાયણ થયેલું જોઈ શકાય છે. એમાં કાવ્ય વસ્તુ, ભાવ, ભાષા કે રચનાબંધમાં ઉપલક દ્રષ્ટિએ તમને પરંપરાગત લાગશે, પણ અભિવ્યક્તિની એની રીતિ અને યુક્તિ પ્રયુક્તિઓનું બારીકાઈથી વિશ્લેષણ કરતા તરત સમજાશે કે એમાં સંવેદનની સંકુલતા અને સૂક્ષ્મતા કવિ સાધી શક્યા છે. એટલું જ નહીં, આધુનિક સંવેદનાનો સઘન પાસ તમે રમેશ પારેખના ગીતોમાં જોઈ શકો છો. ક્યાં કાવ્ય સંગ્રહની ગીત રચનાઓમાં રમેશ પારેખની સર્જકતા સ્પષ્ટપણે બળવાન રંગદર્શી વલણો છતા કરે છે. તરુણ હૃદયની મુગ્ધ પ્રણય ઝંખના, વિરહ વ્યથા, એકલતા, એકલતાનો મૂંઝારો, મિલનની આરત અને વિફળતાની કરુણતા, વિષાદ, વિરતિ જેવા ભાવ અહીં રંગીન જાંય ધરીને આપણી સામે વ્યક્ત થયા છે. ઘણું ખરું નાયક નાયિકાનું આલંબન લઈને રમેશ એની રજૂઆત કરે છે. પ્રસંગોપાત
એમાં પ્રસંગ તત્વનું સંયોજન પણ થયું છે. એમાંય તે સોનલ શ્રેણીના ગીતો માત્ર એમની પોતાની સર્જન પ્રવૃત્તિમાં જ નહીં, ગુજરાતી ગીત સાહિત્યની આપણી અત્યાર સુધીની લેખન પ્રવૃત્તિમાં પણ વિરલ પ્રાપ્તિ જેવા ગણી શકાય. પછીથી એમના જે કાવ્ય સંગ્રહ આવે છે ખડિંગ, ત્વ અને સનનન, એની ગીત રચનાઓમાં રમેશ પારેખનો કવિ મિજાજ બદલાયો છે, કવિ સ્વર પણ બદલાયો છે. અભિવ્યક્તિની બદલાતી રીતિ અને તેના પોતની તપાસ કરતા જણાશે કે હૃદયની સ્થાયી ગહન લાગણીઓ કરતાં તરલ, ચંચળ અને છટકિયાળ પણ સૂક્ષ્મ સંવેદનાઓ ઝીલવા તરફ આ કવિનું વલણ વધારે રહ્યું છે. જે અઘરું છે એ એણે પકડ્યું છે. પાછળની એમની ગીત રચનાઓમાં લીલામય સર્જકતાના અમુક તરલ તેજસ્વી ઉન્મેષો વચ્ચે સરરિયલ તત્વો પણ ગૂંથાતા જોઈ શકાશે. ક્યાં સંગ્રહની ગીત રચનાઓ સામે આમ જુઓ તો સ્પષ્ટ ભૂમિકા ભેદ છે. ક્યાં કાવ્ય સંગ્રહમાં વ્યાપકપણે સોરઠી ગીતોનો રંગદર્શી પરિવેશ છે. વિવિધ રંગની ઝાંયવાળા મોહક ચિત્રોની આગવી આભા છે અને એમાં યુવાન હૈયાની મુગ્ધતા, અનુરાગ અને આસક્તિ છે. પછીથી લખાયેલા ગીતોમાં આ રંગદર્શી પરિવેશ ઘણું ખરું લુપ્ત થયો હોય એવું લાગે છે. લોકગીતના અમુક તત્વો એમાં ગૂંથાયા છે તો તેનો ત્યાં કાકુ બદલાયો છે. કાકુ એટલે ટોન. તેનો મિજાજ એટલે કે વેન બદલાયા છે. હવે અવનવા લયનો કેફ, તેનું ગુંજન, એનો પ્રબળ હિલ્લોળ આ કવિના મનનો કબજો લે છે. ગીતના આકાર અને અભિવ્યક્તિમાં પ્રયોગો કરવાનું વલણ બળવાન બને છે. આરંભના ગીતોને પરંપરાના ગીતોનું સંયોજન, રચનાબંધ કે આકાર સૌષ્ઠવ સાથે અનુસંધાન હતું. હવે એમાં અવનવી લય છટાઓ, આકૃતિઓ નિપજાવવાનો પ્રયત્ન દેખાય છે. હળવી વ્યંગભરી રગમાં, રગ એટલે વેગ, હળવી વ્યંગભરી રગમાં કે વિડંબનાના ભાવમાં ગીતો રચવાનો ઉપક્રમ પણ રમેશ સ્વીકારે છે. એ રીતે ભાવ, ભાષા, લય, ભાવચિત્ર અને રચનાબંધ આ તમામ સ્તરેથી એમાં નવા વલણ કામ કરતા આપણે જોઈ શકીએ છીએ. ગીત સર્જક તરીકે રમેશ પારેખની ઘણી વિશિષ્ટતાઓ એમની સોનલ શ્રેણીની રચનાઓમાં પ્રત્યક્ષ થઈ જાય છે. સોનલ દેને લખીએ રે, અથવા તો સોનલ સોનલ જઈએ આપણે ઘેર, અથવા તમારી પરબ લીલા ઝાડવાની હેઠ, સોનલ તમે, વાવણીનું ગીત, ઓલા અવતારે, કાંધરે દીધીને દેન દીધા, કે પછી તમને ફૂલ દીધાનું યાદ, આ રચનાઓમાં નાયકનું ભાવ જગત, સોનલ એક કાલ્પનિક પાત્ર છે, એને ઉદ્દેશીને પ્રગટ થયું છે. આ સોનલ એ કોઈ લૌકિક સ્તરનું નારી પાત્ર નથી. પરંપરામાંથી સાંપડેલી એ તો એક મિથ માત્ર છે. કાવ્ય નાયકના અંતરની ગૂઢ ઝંખનાઓ, ઉદ્દાત વાસનાઓ અને આશા નિરાશાનું એ આલંબન છે. નાયિકા જોડે કાવ્ય નાયકના સૂક્ષ્મ સંબંધો આ ગીત રચનામાં વિવિધ રીતે રજૂ થાય છે. એમાં રહસ્યનું આછું આવરણ પડેલું છે. એક અપાર્થિવતાની ઝાંય એમાં પ્રત્યક્ષ થાય છે. સોરઠી સંસ્કૃતિની ભાતીગળ પરંપરામાંથી આવેલા વિભિન્ન કલ્પનો, પ્રતીકો દ્વારા એ સંબંધ ભાવ વર્ણવાયો છે અને એની રમણીયતાનો મુખ્ય સ્ત્રોત આ જાતને લાક્ષણિક કલ્પનો અને પ્રતીકોની સૃષ્ટિ છે.
દાખલા તરીકે એક ગીત જોઈએ આપણે, સોનલ તમે હાથમતીનું વહેણ અને અમે ઢળતા બુરજ, અલપ જલપ છાંય તમારી વહેણમાં ઢોળી લઈએ રે, આવતી વેળા લથર વથર હાંફતા મારા થાકથી બરડ પંડને ભાંગે, બરડો મારી ગઢને માથે આભલું માંડે ફેણ ને ખરે ફૂફવાટે રજ, સોનલ તમે હાથમતીનું વહેણ અને અમે ઢળતા બુરજ, સોનલ તમે સોનમુખીનું ફૂલ અને અમે બળતા સૂરજ, પીળા ઘમ્મર શ્વાસમાં પીતા તમને તમે જેમ ઢળો એમ ઢળીએ અમે, કંઠમાં લઈ ભર બપોરી કેટલી તરસ કેટલો મારો તડકો ભમે, સાંજની રૂંઝું ઘેરતો મારી આંખમાં નીંભર ખટકે ખાલી ખેપનો ગુંબજ, સોનલ તમે સોનમુખીનું ફૂલ અને અમે બળતા સૂરજ. આ રચનામાં 5-5 પંક્તિઓના 2 ચોખ્ખા અંતરા પડે છે. બંનેમાં જુદા જુદા કલ્પનો પ્રતીકોના વિશિષ્ટ સંદર્ભ દ્વારા કાવ્ય નાયકનું સંવેદન જુદી જુદી રીતે વર્ણવાયું છે, પણ બંને મળીને જાણે કે એક ભાવ વર્તુળ પૂરું થતું હોય એવું લાગે. નાયિકા સોનલ પરત્વેનો નાયકનો સંકુલ સંબંધ ભાવ અહીં જે રીતે રજૂ થયો છે એની રચનાગત ભાત ઘણી ધ્યાનપાત્ર છે. પ્રથમ અંતરાનું સંવેદન જે કેન્દ્રમાંથી વિસ્તર્યું છે તેમાંથી જ બીજો અંતરો સહજ રીતે જન્મી આવ્યો છે. તાત્પર્ય એ છે કે બંને અંતરાની કલ્પન શ્રેણી બાહ્ય સ્તરેથી દૂરની લાગતી હોવા છતાં બંને એક જ કેન્દ્રને પ્રક્ષેપ કરે છે. આંતરિક સ્તરેથી આમ આ રચનાને એકતા, સુગ્રથિતતા અને સૌષ્ઠવ મળ્યા છે. એનું બાહ્ય રચના શિલ્પ એ એકતા, સુગ્રથિતતા અને સૌષ્ઠવને ઉપકારક રહ્યું છે. બુરજ, રજ, બુરજ, સૂરજ, ગુંબજ એ જે પ્રાસની તરાહ છે, તેમજ રાંગે, ભાંગે, અમે, ભમે એ જાતની પ્રાસની તરાહ ધ્યાનપાત્ર છે. પહેલા અંતરાને અંતે પહેલી પંક્તિનું, બીજાને અંતે છઠ્ઠી પંક્તિનું પુનરાવર્તન કૃતિના બંધને દ્રઢીભૂત કરે છે. એટલે હું દરેક કાવ્યની પ્રમોદભાઈએ આખી વાત કરી છે, હું આખી વાત નહીં કરું, એ તમારે આ પુસ્તક મેળવવાનું, કારણ કે એમાં એક એક ગીતને એમણે બહુ જ નિરાતે સમજાવેલું છે. સોનલ શ્રેણીની બીજી રચનાઓમાં પણ કાવ્ય નાયક નાયિકા સોનલને ઉદ્દેશીને પોતાનું હૃદય ખુલ્લું કરતો હોય એ રીતની રજૂઆત જોવા મળે છે. મેં કોઈ પ્રમાણે પ્રમોદકુમાર પટેલે આ બધા જ ગીતોને બહુ જ નિરાતે એક એક પંક્તિ લઈને ખોલી આપ્યા છે, એટલે હું ઈચ્છું કે તમે આ પુસ્તક વાંચો. આ બધી રચનાઓની અભિવ્યક્તિની બારીકાઈથી જો તપાસ કરશો તો લાગશે કે જૂના નવા કાવ્ય તત્વોનું એમાં સતત અવનવું સંયોજન થયું છે. એ રીતે એમાં વ્યક્ત થતી લાગણીઓમાં સૂક્ષ્મતા અને સંકુલતાઓ સધાતી રહી છે. જોકે લોકગીતના તત્વોની પ્રચુરતાને કારણે આ રચનાઓની ભાવકના ચિત્ત પર સમગ્રપણે એક વિશિષ્ટ છાપ અંકિત થઈ જવાની. રમેશ પારેખનું બહુ જ જાણીતું ગીત તમને ફૂલ દીધાનું યાદમાં પણ નાયકનું ભાવ સંવેદન નાયિકા સોનલને અનુલક્ષીને વ્યક્ત થયું છે. નોંધવું જોઈએ કે અહીં રંગ જરા નિરાળો છે, સ્વર પણ નિરાળો છે. એમાં ઝાઝા આશ્ચર્યને કારણ પણ નથી. એની અભિવ્યક્તિ રીતિ અને બાની પર નજર કરતાં, બાની એટલે ભાષા, સ્પષ્ટ થશે કે શિષ્ટ બાનીનો એમાં સાદ્યંત વિનિયોગ છે. બાકીના ગીતોની અંદર સોરઠી બોલીનો એમણે પ્રયોગ કર્યો છે, પણ અહીં શિષ્ટ બાની છે. સોરઠી લોકગીતના તળપદા પ્રયોગો આ ગીતમાં નથી. સોરઠી લોકગીતનો ઢાળ કે લય પણ અહીં નથી. આખી રચના ચતુષ્કલના આવર્તનોથી સર્જાતા
સમથળ લયમાં વહેતી પ્રલંબિત પંક્તિઓમાં બંધાય છે અને નર્યા નૈસર્ગિક જીવનના કલ્પનો પ્રતીકો દ્વારા એમાં ભાવ અભિવ્યક્તિ સધાય છે. બાકીના જે ગીતોની વાત કરી એમાં રમેશનું વલણ કાવ્ય નાયકના સ્થાયી ભાવને ઘેરા ગૂંટવા તરફનું રહ્યું છે, પણ આ ગીતમાં પ્રણયની હતાશા વ્યક્ત થાય છે. એના આગવા નૈસર્ગિક કલ્પનો દ્વારા એમાં વિશેષ રૂપની સૂક્ષ્મતા સિદ્ધ થઈ છે. લાગણીનું પરોક્ષ સૂચન એમાં મળે છે. કહો કે મૂળ લાગણીનું તિરોધાન થયું છે. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ. ચતુષ્કલના એક ધારા આવર્તનમાં સમથળ રીતે વહેતી આ પ્રલંબ પંક્તિ ગતિશીલ ભાવને સુરેખ રીતે રજૂ કરે છે. એક સંકુલ કલ્પન એમાંથી ઉપસી આવે છે. ટેકરીઓના ઢોળાવ પર નાયક નાયિકા ધીમે ધીમે ઉતરે છે. એ જાતનું વિશાળ ફલકનું આ દ્રશ્ય ઘણું પ્રભાવક છે. ટેકરીઓ પોતે ધીમે ધીમે ઢાળ ઉતરતી હોવાની કલ્પનામાં એક વિશેષ ચમત્કૃતિ જોઈ શકાય છે. આખું ચિત્ર એ રીતે ગતિશીલ બનીને પ્રગટે છે. બંને વચ્ચે ફૂલની આપલે એક આત્મીય સંબંધની દ્યોતક ઘટના છે. હૈયાની ઝંખના, આશા, આરત બધું ફૂલના પ્રતીક દ્વારા સૂચવાઈ જાય છે. પણ ના, કાવ્ય નાયક માટે આજે એ પ્રસંગ એક સ્મૃતિશેષ વસ્તુ બની ગઈ છે. ધીમે ધીમે એ અષ્ટકલ પછી ઢાળ ઉતરતી એ અષ્ટકલનું લઘુગુરુનું સંયોજન એ રીતનું છે. એમાં સહજ રીતે આછા ઢોળાવ પરની ગતિનું રૂપ તાદૃશ થઈ ઉઠ્યું છે. એમાં રમેશ પારેખના કવિ કર્મનો એક વિશેષ પ્રગટતો આપણે જોઈ શકીએ છીએ. બીજી ત્રીજી પંક્તિઓનું અલગ યુગ્મ બને છે. આરંભની પંક્તિ ચોથી પંક્તિ સાથે અનુસંધાન જાળવી લે છે. સળવળ વહેતી કેડ સમાણી લીલોતરીમાં તરતા ખેતર શેઢે સોનલ. અમે તમારી ટગર ફૂલશી આંખે ઝૂલ્યા ટગર ટગર તે યાદ. અમારી બરછટ હથેળીઓને તમે ટેરવા ભરી કેટલી વાર પીધાનું યાદ. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ. સમથળ વહેતા લયમાં ગતિશીલ કલ્પનોને અનોખો ઉઠાવ મળ્યો છે. સીમાડાનું આ અતિ મનોહર એવું દૃશ્ય છે. પવનના ઝોકે કેડ સમાણી લીલોતરી ગતિમય વહેતી હોવાનું પ્રત્યક્ષ થાય છે. ત્યાં ખેતર શેઢો પણ લીલા પ્રવાહ પર તરી રહ્યા હોવાનો આભાસ વર્તાય છે. દૃશ્યાત્મકતા, ગત્યાત્મકતા અને આકાશની વિસ્તૃતિ એમ ત્રણ લક્ષણો આ સંકુલ કલ્પનમાં જોઈ શકાશે. પછીની પંક્તિ એટલી જ રમણીય છે. અમે તમારી ટગર ફૂલશી આંખે ઝૂલ્યા ટગર ટગર તે યાદ. ટગર ફૂલશી આંખે નાયક ઝૂલ્યો તો એ દૃશ્ય નાયકની સ્મૃતિમાં અહીં ચમકી જાય છે. ઝૂલવાની ક્રિયા અહીં ગતિશીલ કલ્પન રૂપે પ્રગટ થાય છે. ટગર ટગર પ્રયોગમાં નાયકનો લાક્ષણિક મનોભાવ સૂચવાય છે. નાયિકાએ પણ નાયકની બરછટ હથેળીઓ પીધી હોવાનું સ્મરણ પછીની પંક્તિમાં રજૂ થયું છે. નાયિકાની સ્મૃતિને ઢંઢોળતો રહેતો નાયક સ્વયં એ સ્મરણોમાં પણ વિહરતો જાય છે. સમથળ વહેતા લયની પ્રલંબ પંક્તિઓ આ રીતે એક પછી એક સંકુલ પણ ગતિશીલ કલ્પનો નિપજાવતી જાય છે. એમાં નાયકના હૃદય ભાવનું સીધું આલેખન નથી, એનો પરોક્ષ સંકેત માત્ર મળે છે. ડાળ પર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઉડી એક સામટું પાંખ વીંજતું હવા જેવડું થાય. ડાળ પર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલ રંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ.
ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ. ઠીબનો બપોર ઉડવાનો સંદર્ભ અભિવ્યક્તિની ચમત્કૃતિવાળો છે. એક સાથે ઠીબ પરથી ઉડી જતા પંખીઓના ટોળાનું ગતિશીલ ચિત્ર એમાંથી ઊભું થાય છે. બપોરમાં પંખીઓનું સાદૃશ્ય આરોપવામાં રમેશની સર્જકતાનો વિશેષ છતો થાય છે. સવાર પીતા નીલરંગી પંખીમાં સવારના ઘેરા નીલા આકાશનો ઝુકાવ એકદમ તાદૃશ થઈ ઉઠે છે. આ ગીત રચના આમ એના સાદ્યંત સમથળ વહેતા લયને કારણે અને એ લયમાં ગતિમય બનતા દૃશ્યોને કારણે સમગ્રતયા એક ગતિશીલ કલ્પન બની રહે છે. કાવ્ય નાયકના સંવેદનની તરલ ચંચલ ઝાંય અહીં જાણે કે આગવી વિવર્ત લીલા રચે છે. લોકગીતના રૂઢ પ્રચલિત ઢાળના સ્થાને ચતુષ્કલના પ્રયોગથી કૃતિનો ભાવક ચિત્ત પર એક જુદો જ સંસ્કાર અને પ્રભાવ પડે છે. ગોરમાને પાંચે આંગળીએ પૂજા કે નાગેલા ઓછા પડ્યા રે એ રચનામાં કુંવારી કન્યાના અંતરની ગહન સૂક્ષ્મ ઉર્મિઓનું માર્મિક નિરૂપણ થયું છે. ગોરમાની પૂજા કરતાં સોહામણા વરની ઝંખના એ કરી રહી છે, પણ એના કોડ હજુ પૂરા થયા નથી. મુગ્ધ હૃદયની ઝંખના, આરત, સ્વપ્નશીલતા, પ્રતીક્ષા, ભણકાર એવી ભાવદશાઓનું અહીં સૂચન છે. ગોરમાની પૂજા ઉપરાંત લોક સંસ્કૃતિના બીજા તત્વો પણ અહીં સુપેરે ગૂંથાઈને પ્રગટ થયા છે. એ સર્વની સાથે અમુક લાગણીઓ અને સાહચર્યો પણ સંકળાયેલા છે. રમેશ પારેખની સર્જકતા એમાંથી જ બળ મેળવે છે. સાથે એ પણ નોંધવું જોઈએ કે કલ્પનોના નિર્માણમાં નવી રચના પ્રયુક્તિઓ વારંવાર જોડાતી રહી છે. આથી લોક હૃદયને વ્યાપકપણે સ્પર્શે એવા ભાવોમાં પણ વ્યંજનાની સૂક્ષ્મથી સૂક્ષ્મ છાયાઓ પ્રગટ થઈ છે. દરિયાવ શમણે આવ્યામાં વળી વિજોગણની મનોદશાનું, એની એકલતા, વ્યાકુળતા, મૂંઝારો અને હતાશા વગેરે ભાવોનું હૃદયસ્પર્શી આલેખન થયું છે. અહીં પણ મનોહર કલ્પનો, ભાવચિત્રોને આશ્રયે લાગણીની સૂક્ષ્મ સંકુલ છાયાઓ વ્યક્ત થઈ શકી છે. લોકજીવનના વિવિધ સંદર્ભો અહીં સહજ રીતે પ્રવેશ્યા છે. એન કાંઈ દરિયાઓ શમણે આવ્યા કે તોય આંખ કોરી મોરી રે લોલ, બાઈ મારું નીંદરનું દૂધમલ મોતી કે દરિયા તાણી ગયા રે લોલ. નાયિકાને સ્વપ્નમાં દરિયાઓ આવ્યા, અનેક દરિયા, અને છતાં એની આંખ તો સાવ કોરી ધાકોડ રહી ગઈ. નાયિકા પોતાના પ્રિયતમની રાહ જોતા થાકી છે. એના અંતરની વ્યથા ડૂમો બનીને અંદર થીજી ગઈ છે. એના આંસુઓ થંભી ગયા છે. વૃક્ષ નિર્જન દૃષ્ટિમાં તેની આંતરિક વ્યથાનો સંકેત મળી જાય છે. સ્વપ્નના દરિયાઓ એને ભીંજવી શક્યા નથી. એ ઘટનાથી નાયિકાની મનોદશા વધુ વેધક રીતે ઉપસી આવે છે. વિષમતા તો એ વાતની છે કે નિંદરનો દૂધમલ મોતી સુદ્ધા એ દરિયા ખેંચી ગયા છે. બીજો અંતરો અભિવ્યક્તિની દ્રષ્ટિએ ખાસ ધ્યાન ખેંચે. બાઈ મારે મોભે કળાયેલ રાત કે નળિયા ગહેક્યા કરે લે લોલ, ગહેકે આંગણાની પગથાર કે બે પાંદડા બહેક્યા કરે રે લોલ. આમ તો મોરલા ગહેકે, અહીં તો નળિયા ગહેકે છે. પહેલી પંક્તિનું કલ્પન એક અતિ સંકુલ નિર્મિતિ છે. રૂપકાત્મક ભાષાનું વિશિષ્ટ સંયોજન અહીં નોંધપાત્ર છે. કળાયેલ રાત હોય કળાયેલ મોરલો, અહીં કળાયેલ રાત, અને મોરલાની ગહેકની બદલે નળિયાની ગહેકમાં તમે મોરની આકૃતિ ખડી કરી શકો છો. કળાયેલ મોર જે રીતે મોહ પર ગહેકી ઉઠે અને તેથી નાયિકાની વ્યથા એકદમ તડપી ઉઠે. બીજી પંક્તિ ગહેકવાની ક્રિયાનું અનુસંધાન જાળવીને વિસ્તરી છે. એમાં બે ભિન્ન વિગતોનો ઉલ્લેખ છે. એક બાજુ આંગણાની પગથાર ગહેકી રહી છે, બીજી બાજુ વેલના પાંદડા બહેકી ઉઠ્યા છે. આમ પરિસ્થિતિમાં બહાર સર્વત્ર ઉલ્લાસ છે અને નાયિકાના અંતરની હતાશા એના કારણે વધારે તીવ્ર બને છે. એના પછીની કડીમાં ખડભડ ગઢને ગબ્બર ગોખ કે જમરખ દીવો બળે રે લોલ, લોલ મારે કાંચવે આભલાની હાર કે ભીંતમાં ભાત્યું પડે રે લોલ.
અદ્ભુત કલ્પન છે. પહેલી પંક્તિમાં ખડભડ ગઢ અને એનો ગબ્બર ગોખ અને જમરખ દીવો એ બધા જ એક રોમાંચક પરિવેશ રચે છે. ખડભડ આદિ પદોના વર્ણોનું સંયોજન, પથ્થરિયા ગઢની સ્થૂળ ખરબચડી દિવાલો અને એની નિર્જનતા, ભેંકાર અને અવાવરૂ સ્થિતિનો સંકેત કરે છે. સાથે જોડાઈને આવતી બીજી પંક્તિ નાયિકાના મનોભાવનું, એની અજ્ઞાત ઝંખનાઓનું, કામનાઓનું એટલું જ સાંકેતિક ચિત્ર આંકે છે. કંચવા પર આભલાની હાર ગૂંથાય છે. આભલા એટલે કાચ જે ભરે તે, અને કદાચ એના કારણે જ અંદરની ભીંતમાં ભાત્યું અંકાતી રહે છે. નાયિકાની લાગણીનો એક સૂક્ષ્મ તંતુ અહીં પકડાયો છે. સખી તમે કોને પૂજા કે આંસુડા દળદળ દળી પડે રે લોલ, સખી તમે નીસરો બાવળ હેઠ ને તમને મોતી જડે રે લોલ. આ જે ગીત છે એ પણ એક આગવું લોક સૃષ્ટિના તત્વો લઈને આવતું ગીત છે. નાયિકાની એવી લાગણી છે ગીતમાં કે સખીનું જીવન ઘણું સુખી, ઘણી સદભાગી રહ્યું છે. બાવળ નીચે તો કાંટાનો પથારો હોય, પણ એવી વિષમ જગ્યામાં એને તો અમૂલ્ય મોતી સાંપડ્યા છે. સખી તમે નિસરો બાવળ હેઠ ને તમને મોતી જડે રેલો. તો બાવળ અને મોતી બંનેના સંદર્ભો લોકગીતોમાં તમને સહેજે મળશે. સખી મારા જોણાના દરબાર કે ભરચક ખાલી પડ્યા રે લોલ, અમને ડંખ્યા એકલ વાસ ને ઝેર તોય નથી ચડ્યા રે લોલ. મારો જોણાનો દરબાર, જોણું એટલે જોવું, એ પ્રયોગની સાથે વીતેલા યુગના ભવ્ય દબદબા ભર્યા દરબારનું દ્રશ્ય, એનો વૈભવ, સુખ સાહેબી વગેરે ચિત્રો, એના સાહચર્યો જાગૃત થાય છે. નાયિકાની કમનસીબી એ છે કે પોતાના હૃદયનો એ દરબાર હવે ખાલી ખમ પડ્યો છે. ભરચક ખાલી, બે વિરોધાભાસી પ્રયોગથી ખાલીપણાની તીવ્રતા કવિ પ્રગટાવે છે. અને બીજી પંક્તિમાં તરત અમને ડંખ્યા એકલવાસ અને તોય ઝેર નથી ચડ્યા. સાપ ડંખે તો ઝેર ચડે, એકલતાનું ઝેર તોય ચડ્યું નથી. એકલવાય છે, એકલતા ડંખી જાય છે એ ખરું, પણ એ ડંખનું ઝેર નથી ચડતું. જેને ઝંખનાનો વર મળ્યો છે, પ્રિયતમ મળ્યો છે, એની વિજોગ વ્યથા પણ જુદી જ સંભવે. એની એકલતા એને ડંખે અને એનું ઝેર એને ચડે, પણ આ નાયિકાને એવું સદભાગ્ય નથી મળ્યું. કડી 4, 5 અને 6માં સતી સોનબાઈની મિથ પ્રયોજાય છે. એનો સ્ત્રોત પણ લોક સાહિત્યમાં મળે, પણ પ્રસ્તુત સંદર્ભમાં નાયિકાના હૃદયને વ્યક્ત કરવા રમેશ કેવી રીતે પ્રયોજે છે? હું સોનબાઈ મીરા નદીના પાણી પાતાળથી પાછા વાળું રે લોલ, કે ઘરમાં ભમ્મર દરિયો ગાળી વચમાં ડૂબી જાવું રે લોલ. જળ તો ઝાડવું થઈને ઉગે ને દરિયા ખરી જાતા રે લોલ. ઝાડને પાંદડે તૂટી ને સોનબાઈ સતી થાતા રે લોલ. ઘરમાં 52 કઈ દરવાજા અને 52 બારી મેલ્યા રે લોલ. તોય સખી આવ્યા નહીં ઓ સાણ, કે સોનબાઈ કોના ઠેલ્યા રે લોલ. અહીં નાયિકા સહજ રીતે સોનબાઈ સાથે પોતાને આઈડેન્ટિફાઈ કરે છે. સોનબાઈ જેવી સતી જે રીતે ચમત્કાર સાધી શકે એવી પોતાનામાંય શક્તિ છે એમ તે પ્રતીત કરે છે. અને એ સાથે પોતાની શક્તિ વ્યર્થ છે એવી લાચારી પણ એ પ્રગટ કરે છે. પાતાળથી પોતે પાણી પાછા વાળી શકે એમ છે, ઘરમાં દરિયો ગાળી શકે એમ છે, પણ એમાંય છેવટે તો ડૂબવાનું જ છે એવું એને ખબર છે. દર્પણશી આંખ, સૂરજ વિનાનું સાવ ગામ, ગાતા ખોવાઈ ગયું ગીત, મને સાંભળી રાધાનું ગીત, હવે આંખોનું નામ નહીં આંખો, તળનું મલક હશે કેવું, વણ બોલાવી વાત, તારું પહેલા વરસાદ સમો આવવું, સૈયર ચૂંટી ખણેને ઠાલા દીધા છે, તારો મેવાડ મીરા છોડશે જેવી ગીત રચનાઓ રમેશ પારેખની પ્રાણવાન સર્જકતાના હૃદય આવિષ્કારો છે. એ સર્જકતા ઘણું ખરું ગતિશીલ કલ્પનોનું આલંબન લઈ અને પાંગરતી રહી છે. અવનવી યુક્તિ પ્રયુક્તિઓ એમની અભિવ્યક્તિમાં સહજ રીતે યોજાતી આવી છે. લોકબાનીના તત્વો એમાં જોડાયા હોય ત્યારે અને શિષ્ટ બાનીમાં જ કામ કર્યું હોય ત્યારે આવી યુક્તિ પ્રયુક્તિઓનો એક સરખો વિનિયોગ જોવા મળે છે.
દાખલા તરીકે 4-5 ઉદાહરણ લઈએ. નરું અજવાળું અજવાળું વાય. તો અજવાળા જેવા અચલ તત્વમાં અહીં પવનના ધર્મનું કવિ આરોપણ કરે છે. અથવા આગળનું ઉદાહરણ, જુઈના વેલા દડે રેલોલ. જુઈની નાજુક નમણી વેલ જે રીતે સીધી લટકે એમાં દદડતા રેલાનું ચિત્ર કવિ આરોપે છે. મારા વગડાવ હાથ ફંફોસે ફૂલ. અહીં કાવ્ય નાયકે પોતાના હાથને વર્ણવવા વગડાવ વિશેષણનો પ્રયોગ કર્યો છે. શમણા આવે ને તોય કાળા ડિબાણ. શમણું સપનું એ તો સુષુપ્ત મનની અંદર ચાલતી સૂક્ષ્મ ઘટના છે. એમાં ધૂંધળા ધુમ્મસિયા પરિવેશમાં જગતના પરિચિત પદાર્થોની રૂપરેખાઓ એકબીજામાં એકાકાર થઈ જતી હોય, પણ અહીં તો કાળા ડિબાણ સપના છે, એટલે બિહામણા સપના, દુઃસપના છે. બાઈ મારી ભરભર ભાંગશે રાત. આ રમેશ પારેખના થોડાક નમૂના છે કઈ રીતે વાતને નિરૂપે છે. અહીં ભરભર ખરી પડશે. તો વર્ણોની આ દ્વિરૂપતિથી ભાંગતી રાતને આપણે ભરભર ખરી જતી સાંભળીએ છીએ. આ બળવાન કહી શકાય એવું શ્રુતિકલ્પન છે. આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં. અહીં આકાશમાં પંખીના ટોળા પણ કહે છે આખું આકાશ પછી આવીને બેસતું. બારણાની તળમાંથી પડતા અંજવાસને ટેકે ઊભી રે મારી ધારણા. અહીં ધારણા તો અમૂર્ત તત્વ છે, એને કવિએ મૂર્ત કલ્પી છે. અજવાસને ટેકે ઊભી રહેતી હોવાનું અહીં જે વર્ણન છે એ એક અનોખી ચમત્કૃતિવાળું વર્ણન છે. ખડભડ ગઢને ગબ્બર ગોખ કલબલતા નેવા. ખાલીખમ ખળખળતા રેતીના વહેળામાં નાવું. હાલ સીમાડો સાવ લીલો ના ઘેર. પાપણ ફફડે છે એવા ખખડાટ પાદરીક દોડું છું ખોલવા કમાડ. કંઈક લીલું ચટ્ટાક મારી આંખમાં. આ બધા જ શ્રુતિ કલ્પનો અને ક્યાંક દ્રશ્ય કલ્પનો એ તમે રમેશ પારેખની એક વિશિષ્ટતા તરીકે જોઈ શકો. લય હિલ્લોળના કેફમાં વિલક્ષણ શ્રુતિ કલ્પનો કે અવાજના રૂપોને બહેલાવવાનું વલણ એ રમેશ પારેખમાં બહુ જ સહજપણે જોઈ શકાય છે. એ તમે હેલ્લારો જેવું કાવ્ય જુઓ, સમળી બોલે છે ચિલ્લી લીલી જુઓ, અમરેલી લીલી જુઓ, તો આવા ધ્વનિ પ્રયોગોનું એક આગવું ધ્વન્યાત્મક મૂલ્ય એ રમેશ પારેખ ઊભું કરી શક્યા છે. એટલે રમેશ પારેખની પ્રાણવાન સર્જકતાનો જે સઘન સ્પર્શ છે એ એમના ગીતોમાં વધારે સરસ રીતે જોઈ શકાય છે. ફરી એકવાર આગ્રહ, પ્રમોદભાઈનો આ લેખ તમારે વાંચવો.